બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગૌતમ ઋષિ દ્વારા કૃતજ્ઞ બ્રાહ્મણોને શ્રાપ. એકવાર દેવરાજ ઇન્દ્રએ સતત 15 વર્ષ સુધી વરસાદ ન મોકલ્યો. આ પરિસ્થિતિને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો. ભૂખ અને તરસથી કંટાળી ગયેલા માનવીઓ એકબીજાને ખાઈ જવા તૈયાર હતા. આ ભયંકર પરિસ્થિતિમાં કેટલાક બ્રાહ્મણો ભેગા થયા અને વિચાર્યું, ગૌતમ ઋષિ એક મહાન તપસ્વી છે. ફક્ત તે જ આ સમયે આપણા દુઃખને દૂર કરવા સક્ષમ છે. ગૌતમ ઋષિ અત્યારે તેમના આશ્રમમાં ગાયત્રીની પૂજા કરી રહ્યા છે. તેથી આપણે બધાએ તેમની પાસે જવું જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને બધા બ્રાહ્મણો તેમના અગ્નિહોત્રનો સામાન, તેમના પરિવારો, પશુઓ અને નોકરો સાથે ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા. આ જ હેતુથી ઘણા અન્ય બ્રાહ્મણો પણ વિવિધ દિશાઓથી આવ્યા. બ્રાહ્મણોના આ વિશાળ સમૂહને હાજર જોઈને ગૌતમ ઋષિએ તેમને પ્રણામ કર્યા અને બેસવા જેવી વિધિઓ સાથે તેમની પૂજા કરી. તેમના ખબરંતર પૂછ્યા પછી તેમણે સમગ્ર બ્રાહ્મણ સમુદાયને તેમની મુલાકાતનું કારણ પૂછ્યું. ત્યારે બધા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિ પાસે પોતપોતાનું દુઃખ વ્યક્ત કર્યું. બધી વાત જાણ્યા પછી ગૌતમ ઋષિએ તેમને બધાને આ વાતની ખાતરી આપી અને કહ્યું, વિપ્રો, આ આશ્રમ તમારા બધાનો છે. હું હંમેશા તમારો દાસ છું. જ્યાં સુધી મારા જેવો દાસ છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે બધા બ્રાહ્મણો સંધ્યા અને જપમાં સમર્પિત રહેનારા, તમે બધા મારી સાથે ખુશીથી રહેવા માટે કૃપા કરો. આમ બ્રાહ્મણ સમુદાયને ખાતરી આપીને ગૌતમ ઋષિ ભક્તિ અને નમ્રતાથી વેદ માતા ગાયત્રીની સ્તુતિ કરવા લાગ્યા. જ્યારે ગૌતમ ઋષિની સ્તુતિથી દેવી ગાયત્રી તેમની સમક્ષ પ્રગટ થયા. ગૌતમ ઋષિથી પ્રસન્ન થઈને દેવી ગાયત્રીએ તેમને એક પાત્ર આપ્યું જે દરેકનું ભરણ પોષણ કરી શકે. તેમણે ગૌતમ ઋષિને કહ્યું, મુનિ, તમારે જે જે વસ્તુની ઈચ્છા હશે મેં તમને આપેલું આ પાત્ર તે પૂર્ણ કરશે. આટલું કહીને પરમ શક્તિઓ ધરાવતી દેવી ગાયત્રી અદૃશ્ય થઈ ગયા. ગૌતમ ઋષિ જે કંઈ ઈચ્છતા હતા તે દેવી ગાયત્રી દ્વારા આપવામાં આવેલા પાત્રમાંથી પ્રાપ્ત થયું. તે જ ક્ષણે ગૌતમ ઋષિએ સમગ્ર બ્રાહ્મણ સમુદાયને બોલાવ્યા અને ખુશીથી તેમને ધન, અનાજ, વસ્ત્રો અને આભૂષણો અર્પણ કર્યા. બ્રાહ્મણોએ યજ્ઞની સામગ્રી પ્રાપ્ત કરી, જે બધું દેવી ગાયત્રીના સંપૂર્ણ પાત્રમાંથી આવ્યું હતું. ત્યારબાદ બધા ભેગા થયા અને ગૌતમ ઋષિના આદેશથી યજ્ઞ કરવાનું શરૂ કર્યું. આમ ભયંકર દુષ્કાળ દરમિયાન પણ ગૌતમ ઋષિના આશ્રમમાં દૈનિક ઉત્સવ ઉજવવામાં આવતો હતો. કોઈને રોગ કે રાક્ષસોના આક્રમણનો ભય નહોતો. ગૌતમ ઋષિનો આશ્રમ ચારેય બાજુ સેંકડો યોજનો સુધી વિસ્તરેલો હતો. ધીમે ધીમે બીજા ઘણા લોકો પણ આવ્યા અને જ્ઞાની ઋષિ ગૌતમે તે બધાને ખાતરી આપી અને તેમના ભરણ પોષણની વ્યવસ્થા કરી. આ મહાન ઋષિ દ્વારા કરવામાં આવેલા અસંખ્ય યજ્ઞોથી સંતુષ્ટ થઈને દેવતાઓએ પણ ગૌતમ ઋષિની ખ્યાતિની પ્રશંસા કરી. આમ 12 વર્ષ સુધી ગૌતમ ઋષિએ મહાન બ્રાહ્મણોનું ભરણ પોષણ કર્યું. છતાં તેમણે ક્યારેય ગર્વનો અણસાર પણ રાખ્યો નહીં. તેમણે ગાયત્રીની પૂજા અને તેમના આશ્રમમાં એક ભવ્ય સ્થળ બનાવ્યું હતું જ્યાં બધા જ દેવી જગદંબા ગાયત્રીની પૂજા કરવા જતા હતા. એકવાર નારદજી ગૌતમ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા. તેઓ વીણા વગાડી રહ્યા હતા
અને દેવીના દિવ્ય ગુણોની સ્તુતિ ગાતા હતા. પહોંચ્યા પછી તેઓ સદાચારી ઋષિઓની સભામાં બેઠા. ગૌતમ સહિત મહાન ઋષિઓએ તેમનું યોગ્ય આદરપૂર્વક સ્વાગત કર્યું. ત્યારે નારદજીએ કહ્યું, મુનિ, હું દેવતાઓની સભામાં ગયો હતો. ત્યાં દેવરાજ ઇન્દ્રએ તમારી પ્રશંસા કરી અને કહ્યું કે ઋષિએ બધાનું પાલન કરીને અપાર અને શુદ્ધ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દેવી ગાયત્રીની કૃપાથી તમે ધન્યવાદને પ્રાપ્ત છો. આટલું કહીને નારદજીએ દેવીની સ્તુતિ કરી ત્યાંથી જતા રહ્યા. તે સમયે ત્યાં હાજર બધા બ્રાહ્મણોનું ભરણ પોષણ ગૌતમ ઋષિ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ ગૌતમ ઋષિની આ પ્રગતિ વિશે સાંભળીને તે બ્રાહ્મણોમાંથી કેટલાક કૃતજ્ઞ બ્રાહ્મણોને ઈર્ષા થવા લાગી. થોડા દિવસો પછી વરસાદ પડવા લાગ્યો અને ધીમે ધીમે આખો દેશ સમૃદ્ધ બન્યો. ગૌતમ ઋષિની નિંદા અને શ્રાપ આપવાના ઈરાદાથી તે દ્વેષી બ્રાહ્મણોએ પોતાની આજીવિકા પર વિશ્વાસ રાખીને એક માયારૂપી ગાય બનાવી, જે દુબળી થઈ ગઈ હતી અને મૃત્યુ પામવાની સ્થિતિમાં હતી. ગૌતમ ઋષિ યજ્ઞ મંડપમાં હવન કરી રહ્યા હતા. તે જ સમયે ગાય આવી. ગૌતમ ઋષિએ હુમ હુમ શબ્દો સાથે તેનું સ્વાગત કર્યું. આ દરમિયાન ગાય મરી ગઈ. પછી તે દુષ્ટ બ્રાહ્મણોએ હલ્લો મચાવ્યો કે ગૌતમ ઋષિએ ગૌ હત્યા કરી છે. હવન પૂર્ણ કર્યા પછી ઋષિ ગૌતમ આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આંખો બંધ કરી અને ઊંડા ધ્યાનમાં બેસીને કારણનો વિચાર કર્યો. તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ બધું તે દેશવી બ્રાહ્મણોનું કાવતરું છે. તે સમયે ક્રોધથી ભરેલા અને પ્રલયકારી રુદ્ર જેવા દેખાતા અત્યંત તેજસ્વી ગૌતમ ઋષિએ તે દ્વેષી બ્રાહ્મણોને શ્રાપ આપ્યો. ઓ અધમ બ્રાહ્મણો, આજથી તમે હંમેશા અધમ બની જાઓ. તમને વેદોની માતા ગાયત્રીનું ધ્યાન કરવાનો કે મંત્રોનો જાપ કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. તમે ગૌદાન અને પૂર્વજોને શ્રાદ્ધ કરવાથી દૂર થઈ જાઓ. તમે હંમેશા માટે કુચ્ર, ચંદ્રાયણ અને પ્રયાચિત વ્રતના અધિકારથી વંચિત રહો. તમે લોકો પિતા, માતા, પુત્ર, ભાઈ, પુત્રી અને પત્નીને વેચનાર વ્યક્તિ જેટલું જ અધમતા પ્રાપ્ત કરો. હે અધમ બ્રાહ્મણો, તમને વેદ વેચનારાઓ અને તીર્થસ્થાનો અને ધર્મ વેચનારાઓ જેવું જ ભાગ્ય પ્રાપ્ત થાય. તમારા વંશમાં જન્મેલા સ્ત્રી પુરુષો મારા શાપથી બળી જશે અને તમારા જેવા જ થશે. ગાયત્રી તરીકે ઓળખાતી દેવી જગદંબાની મૂળ પ્રકૃતિ ચોક્કસપણે તમારા પર ખૂબ જ ગુસ્સે છે. તેથી તમારે અનંતકાળ માટે અંધકૂપદ અને અનંતકાળ સુધી નરકમાં રહેવું પડશે. આ રીતે દ્વેષી બ્રાહ્મણોને મૌખિક રીતે શ્રાપ આપ્યા પછી ગૌતમ ઋષિએ આચમન કર્યું. ત્યારબાદ ગૌતમ ઋષિના શ્રાપથી બ્રાહ્મણો તેમના બધા વૈદિક અભ્યાસ ભૂલી ગયા. ગાયત્રી મંત્ર પણ તેમના માટે અજાણ્યો બની ગયો. પોતાને આ ભયંકર સ્થિતિમાં જોઈને તેઓ ખૂબ જ પસ્તાવા લાગ્યા. પછી તેઓએ ઋષિને દંડવત પ્રણામ કર્યા. લાકડીની જેમ જમીન પર ઢળી પડ્યા. તેમના માથા શરમથી ઝૂકી ગયા. તેઓ વારંવાર કહી રહ્યા હતા, ઋષિવર કૃપા કરીને પ્રસન્ન થાઓ. જ્યારે તેઓએ ગૌતમ ઋષિને ઘેરી લીધા અને પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે દયાળુ ઋષિનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે તે અધમ બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણો, ભગવાન કૃષ્ણના અવતાર સુધી તમારે ચોક્કસ કુંભીપક નર્કમાં રહેવું પડશે, કારણ કે મારો શ્રાપ મિથ્યા તો નહીં જ જાય. આ પછી તમે કલિયુગમાં પૃથ્વી પર જન્મ લેશો. હા, જો તમે શ્રાપથી મુક્ત થવા માંગતા હો તો તમારા બધા માટે દેવી ગાયત્રીના ચરણ કમળની સતત પૂજા કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ફક્ત તેનાથી જ તમને કલ્યાણ મળશે. તો બાપુ, આ હતો ગૌતમ ઋષિ દ્વારા કૃતજ્ઞ બ્રાહ્મણોને શ્રાપ વિશેનો પ્રસંગ.
આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.